આજે સુરતના આંગણે ગોળાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આ 32મો સમૂહ લગ્ન સમારોહનો ખૂબ રૂડો અવસરનું આયોજન થયું છે। આ અવસરમાં 194 થી પણ વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી છે। ત્યારે વિશેષ ગૌરવની વાત છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ એક તાતણે એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે। ત્યારે આ પ્રસંગમાં 300 થી પણ વધારે આગેવાનો, રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર એટલે કે ફાફડા પરિવાર આદરણીય દાનાબાપા શ્રી પરેશભાઈની પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ પરિવાર ખૂબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવયુગલોને પણ એના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ મંચ જ્યારે સફળ બને છે અને 1 લાખથી પણ વધારે લોકો જે અહીં ઉપસ્થિત હોય ત્યારે અમારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકા।